અને પણસ નહીં ચડાવી શકે, વિદ્યા ભલે જતી રહી પણ અંગૂઠો નહીં હોય તો એની વિદ્યા કામ કરશે. તરત ગુરુએ કીધું કે ભાઈ જમણા હાથનો અંગૂઠો કાપીને આપી દે. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એકલવે અંગૂઠો કાપીને આપી દીધો. જો એને કેવું હોત ને તર્ક કરવું હોત તો એ ના કહો કે ગુરુજી જયારે હું દીક્ષા લેવા માટે આવ્યો ત્યારે તમે મને દીક્ષા આપી નહોતી તો હવે તમારે દક્ષિણા માંગવાનો હક નથી. પણ ગુરુના ઉપર એમને વિશ્વાસ હતો કે આ જ મારા ગુરુ છે અને એ અંગૂઠો કાપીને આપી દીધો ક્ષણનો. હવે ગુરુના મનમાં કપટ હોય અને હોય તો ગુરુ એને કહેવાય પણ ખરો. જો કપટ હોય ને ગુરુમાં તો એ ગુરુ નહીં, એ ગુંડો છે. પણ દ્રોણાચાર્યને ખબર હતી કે આ છોકરો કોણ જાતિનો છે? એકલવ્ય ભીલ જાતિનો છે, ક્ષત્રિય જાતિનો નથી. આની જોડે વિદ્યા ગઈ છે પણ આ પ્રજાનું રક્ષણ નહીં કરી શકે. આ વ્રતેત્ર મારશે, શિકાર કરશે પણ પ્રજાનું રક્ષણ કરશે. ગુરુને લેતા પણ આવડે ને ગુરુને છીનવતા આવડે હો. એટલે બધી વિદ્યાઓ જતી રહે પણ લેવા તમે બનો ટૂંકમાં તો ગુરુ તમને આપે ને એના માટે ગોરખનાથ એક વાણીમાં પણ કે છે ગુરુને